ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો આજે અમારા ઘરે આવે છે નિકુલભાઈ. તમે બતાવી ચાલો. કેમ છો નિકુલભાઈ? મજામાં? રાજભાઈ તો અમારા રોવે છે. કેમ રોવે છે બેટા? જો તો મામા આયા. કોણ આવ્યું છે આ? લાવ મમ્મી કરી આપે. તો નિકુલભાઈ આવ્યા છે. નિકુલભાઈ તમે કેટલામાં ભણો છો? 11માં ભણો છો. રાજભાઈ તમે કેટલામાં ભણો છો? પહેલું બીજું કેટલું ભણો છો? પહેલું ભણો છો? એકડી બોલીને બતાવો તો પહેલું ભણતા હોય તો. હે તો તમે પહેલાં ભણો છો. હા તો ફરી મોઢા ઉપર આંગળી કરી દો ફટાફટ. મોઢા ઉપર આંગળી. સ્કૂલ મોકલવા જેવો થઈ ગયો માદીકો. તો મામા રમાડવા આવ્યા છે રાજભાઈને, અને રાજભાઈને મામા વગર ગમતું નહીં. તો ભાઈ નિકુલભાઈ છે મારા પપ્પાના કાકાનો છોકરો છે. નિકુલ નહીં, મામા કહેવાય બેટા. તો એમના પપ્પાનું નામ છે હરિભાઈ ડાયાભાઈ પ્રજાપતિ, જે અમારા કાકા છે. એ તમને ક્યારેક બ્લોગમાં બતાવીશું અમે. તો રાજભાઈ તો મામા જોડે મસ્તી જ કરવા માંડ્યા, અને મામા જીત પૂરી કરે, બીજા કોણ જીત પૂરી કરે બેટા? તો ગાઈસ અમે બહાર નીકળી ગયા. તો ગાઈસ તમને ખબર પડતો હશે, હવે જોઈ લો. તમે મારો ફેસ પરફેક્ટ દેખાતો હશે. તો અમે શું કરાયું છે તમે જોઈ લો. હા, ફેસમાં કંઈક ડિફરન્ટ લાગે તમને? તો ગાઈસ ઘરમાં પાણી થઈ ગયું એ જોઈ લો. બરોબર, કેમ કે રૂમ ધોવાની એ જોઈ લો. ફાઇનલી આપણે બહાર જે કામ હતું બધું કરી નાખ્યું. તો હવે આપણે સીધા પેક થઈ ગયા. તો આજે તો જવાનું આપણે ગામડે. તો બહુ ખુશ છીએ અમે ગામડે જવા માટે. પણ તો અમારું ગામડું તમે જોઈ લેશો, તમને ખબર હશે, પાંથાવાડા. પપ્પાનું ગામ છે પાંથાવાડા. તો અમે પાંથાવાડા જવાના છીએ. તો તમને અમે અમારું ગામ પણ બતાવીશું કાલે બતાવીશું. પરમ દિવસના વિડીયોમાં તમારે આવશે. તો બ્લોગમાં તમે બન્યા રહેજો આજના બ્લોગમાં. જો ગાઈસ આમ મહેંદી દોરી કેવી દોરી. આપણે જમવાનો ટાઈમ થઈ ગયો, 11 વાગ્યે, 11:30 ઉપર થઈ ગયું હોય. તો આપણે રસોઈ બનાવવાની. તો જો રસોઈમાં તમને વિડીયો બતાવવા રહેશું તો અમે રસોઈ નહીં બનાવી શકીએ. તો રાજભાઈને રાખતા અને રસોઈ બનાવતા ફટાફટ રસોઈ બનાવી દઈએ. અને રસોઈમાં શું છે તો તમને અમે બતાવી દઈશું. તો ફટાફટ રસોઈ બનાવી દઈએ. ચાલો. વાગી ગયા છે 2 અને આપણે દોરવાની છે મહેંદી. તો ચલો દોરીએ. અમારા બેનબા આવી ગયા. તો બેનબાને વિડીયોમાં નહીં આવું એટલે એના માટે એનો હાથ બતાવીશું. ચલો. તો હાથ તો પહેલાંથી મૂકી દીધો, હજી કોણ તો ચાલુ નહીં કરે. ઉભી કોણ નહીં કરતું. હા તો ચાલો, પછી હું કાપી દઈશ. તો મહેંદીનું સ્ટાર્ટિંગ કરી દીધું અમે. પૂરી મહેંદી પછી બતાવીશું. ગાઈસ જો મેં મહેંદી મૂકી. કેવી મૂકી? અહીંયા ને એક ટપકું કરવાનું રહી ગયું. જો મારા ભાઈ બહેનના લગ્નની કંકોત્રી આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો કેવો લુક છે. તો આખી કંકોત્રી બતાવી દઈએ તમને. જો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ અરે મને તો શ્લોકે નહીં આવડતો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ને કરું મેં દેવ સર્વકાયુષ્યવદા. તો ભાઈ અમારી કંકોત્રી ખુલી ગઈ છે. માંગલ્યમાં અવસર. તો આ બધું પાઠ બેસવાનું બધું હોય છે આમાં. આ સ્પેશિયલ શું છે કે ટહુકો વાંચો. નજીક લાવો ભૂમિબેન, નજીક લાવો. આ કંકોત્રી જરા હળવેથી ખોલજો. અહીં મિલનને વિદાયનો નાજુક અવસર છે. એક આંખમાં હર્ષ અને બીજી આંખમાં અશ્રુ છે. પધારજો મારા મામા માસીના લગ્નમાં. સ્વજનો સથવારે સ્નેહભર્યું આમંત્રણ છે. રાજ. મેઇન કંકોત્રીમાં રાજ જોવાનું, બીજું બધું કંઈ નહીં જોવાનું કંકોત્રીમાં. તો ભાઈ તમને પણ કંકોત્રી આવશે એટલે તમે લોકો પણ મારા ભાઈ બહેનના લગ્નમાં જરૂરથી આવજો. વેલકમ. તો હવે આપણે મૂકી દઈએ અને રાજભાઈ ઉઠશે ને તો મારશે. તો ગાઈસ બપોરના 3 વાગી ગયા અને અમારે ચા બની ગઈ. તો ચા જોડે મમરા ખાય મારી મમ્મી.
રાજભાઈ જો મસ્તી કરે બહુ જ જબરજસ્ત. આવી ગયા આપણા ફાઇનલ લુકમાં. જોઈ લો, આટલા દિવસે તમે ક્યારે માથામાં તેલ નાખ્યું એવું જોયું હતું? આજ માથામાં તેલ નાખી દીધું એ, કેમ કે હવે આપણે ગામડે જવાનું. તો ચલો ઘરનું બધું કામ કરી દઈએ. શું ખાટું લાગ્યું? પાણી ખાટું ખાટું લાગતું હશે, તે કંઈક કર્યું હશે. તો ચલો આપણે બધું ઘરનું કામ કરી નાખીએ. સાંજે આપણે જવાનું છે ગામડે. તો ચલો ફટાફટ કામ કરી દઈએ. તો ગાઈસ અમે હે ને બધું કામ કરી દીધું. તો એક અમારે હે ને મુસીબત આવી ગઈ ઘરે. તો તમે બતાવી દઉં કે શું કરે. જો હવે આ બધું જોઈને તમને શું લાગે? ઘડિયાળમાં 5 વાગી ગયા અને આ મેડમ શું બનાવે? બટેકા કાપતા કેવા આવડે જુઓ બધા. કદાચ કોઈ આ સાસરીવાળા વિડીયો જોશે તો શું થાય તારું? કેવું લાગશે કે હે રંજને બટેકા કાપતા નહીં આવડે? તો ગાઈસ ગમે તે આપણે પેટમાં જ જવાના. ગાઈસ જુઓ, એકલી એકલી પૌવા ખાય. એક બીજી બતાવ, બીજી બતાવ. આ તો કોઈ નાલે એવી જ નહીં કરશે. ગાઈસ મકાઈ બાફવા મૂકી દઈએ આપણે ફટાફટ. હા તો ફાઇનલી ગાઈસ અમારે જો ગાડી આવી ગઈ છે. તો અમારે જવાનું છે ગામડે. રાજભાઈ તો કેટલા એક્સાઇટેડ જોઈ શકો તમે. બતાવો રાજ. ખુશ થયો તો બહુ બધો ખુશ થઈ ગયો હોય. તો હવે આપણે આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને હવેથી ગામડાનો બ્લોગ આવશે તો બધા તમારો પ્રેમ આપતા રહેજો. બાય. ગાઈસ રાજભાઈ આવી ગયા નાના ઘરે. જોઈ લો ગાઈસ અમારું ઘર. તો ઘડિયાળમાં વાગ્યા છે 2 પણ નહીં વાગે. જોઈ લો રાજભાઈ તો 2 વાગે હાથ પગ ધોવા માંડે. રાજ કોના ઘરે આવ્યો તું બેટા?